અજમેરા ફેશનમાં શ્રાવણ માટે સ્પેશિયલ કલેક્શન્સ આવી ગયા છે। ખૂબ જ સુંદર સુંદર ડિઝાઇન્સ આવી ગઈ છે ને એવા કલેક્શન્સ આવ્યા છે જે ફેક્ટરી રેટ પર તો તમને મળી જાય છે, જેમાં તમે સારું એવું નફો। તો આપણે સૌથી પહેલા શરૂ કરવાના છે જોર્જેટ ફેબ્રિકની ઉપર કંઈક આ બાંધણી સાડીનું કલેક્શન છે। તો ડાર્ક મરૂન કલરનું સાડીનું કલેક્શન છે, જેની ઉપર તમને છે ને આ સાડીની અંદર પણ તમને છે ને કલર ચાર્ટ ડિફરન્ટ જોવા મળી જવાના છે। હવે આ બધી હેવી લુક વાળી સાડીના કલેક્શન્સ કેટલા રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળે ખબર છે? કંઈક પેચ વર્ક વાળું કામ જોતું હોય ને, જેમાં તમને આખું સ્ટોનનું કામ ભરેલું હોય, જે સ્ટોનથી કામ ભરેલું હોય અથવા તો થ્રેડ વર્ક કરેલું હોય, તો એવા આર્ટિકલ્સ પણ તમને અહીંયા આ જેટલા પણ કસ્ટમર છે ને એ લોકો ત્યાં ક્વોલિટી જોઈ રહ્યા છે સાડીઓની કે કેવી ક્વોલિટી મળે છે, કેવી રેન્જ મળે છે, પછી એ લોકો અહીંયાથી પરચેસ કરીને જાય છે। અને આવી રીતે જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર સ્વાગત છે અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો। તો મિત્રો, તમે મારી પાછળ ક્રાઉડ જોઈ જ રહ્યા હશો। આ શેનું ક્રાઉડ છે ખબર છે? શ્રાવણ આવ્યો છે। શ્રાવણ આવે એટલે કસ્ટમરની માંગ શું હોય ખબર છે? બાંધની સાડીઓની માંગ હોય છે કસ્ટમરની। તો આ જેટલા પણ વેપારીઓ છે પોતાની દુકાન માટે કલેક્શન્સ અહીંયા અજમેરા ફેશનમાં લેવા આવ્યા છે, કારણ કે અજમેરા ફેશનમાં શ્રાવણ માટે સ્પેશિયલ કલેક્શન્સ આવી ગયા છે। ખૂબ જ સુંદર સુંદર ડિઝાઇન્સ આવી ગઈ છે ને એવા કલેક્શન્સ આવ્યા છે જે ફેક્ટરી રેટ પર તો તમને મળી જાય છે, જેમાં તમે સારું એવું નફો કમાવી શકો છો। નફોની વાત કરું તો તમે 100 થી 150% નફો એક સાડીની પાછળ કમાવી શકો છો, કારણ કે વાર તહેવારમાં તમને કલેક્શન્સ એટલા સારા ને સસ્તા મળે છે, એટલે તમે આ માર્જિન કમાવી શકો છો। પણ માર્જિન ત્યારે જ કમાવી શકો જ્યારે તમે આ કલેક્શન્સ છે ને તમારો તહેવાર આવવાના 1 મહિના પહેલા કલેક્શન્સ મૂક્યા હોય। તો ગુજરાતીઓ માટે તો શ્રાવણ, અને જે બીજા લોકો છે એટલે કે નેપાળી લોકો માટે છે ને તીજનો તહેવાર આવે છે, તો એ લોકો માટે પણ છે ને હું કઈ સ્પેશિયલ કલેક્શન્સ લઈ આવી છું બાંધણી સાડીઓની અંદર। તો ચાલો આપણે કલેક્શન્સ બતાવવાના શરૂ કરીએ। તો કલેક્શન આજે હું તમને છે ને બધા રેડ કલરના આર્ટિકલમાં કલેક્શન બતાવવાની છું। તો પહેલા તો છે ને આ તમે બધા કલેક્શન પર નજર નાખી લો કે કેવા ટાઈપના કલેક્શન રહેવાના છે, ને પછી આનું એક એક કલેક્શનનું ડિટેલિંગ કહેવાની છું કે કઈ ટાઈપનું કલેક્શન્સ રહેવાનું છે, કયું ફેબ્રિક રહેવાનું છે, ને આની અંદર કયું કામ કરવામાં આવે છે, ને આવા કલેક્શન્સ છે ને કયા કયા રાજ્યોમાં પહેરાય છે અને કઈ રીતે પહેરાય છે, બધું જ હું તમને આ વિડીયોમાં કહેવાનું છું। તો વિડીયો છેલ્લે સુધી જોજો, બિલકુલ પણ સ્કીપ નહીં કરતા। વેપારી મિત્રો, તમારા માટે ખાસ રહેવાનો છે આ વિડીયો, કારણ કે છે ને ઘણી વાર છે ને તમે પણ કન્ફ્યુઝ થતા હોવ છો ને સાથે સાથે છે ને તમારા કસ્ટમર પણ કન્ફ્યુઝ થતા હોય છે કે વાર તહેવાર પ્રમાણે છે ને મેં કેવા કલેક્શન પહેરું અથવા તો દુકાનમાં કેવા કલેક્શન મૂકું, બરાબર? તો આપણે સૌથી પહેલા શરૂ કરવાના છે જોર્જેટ ફેબ્રિકની ઉપર કંઈક આ બાંધણી સાડીનું કલેક્શન છે। તો ડાર્ક મરૂન કલરનું સાડીનું કલેક્શન છે, જેની ઉપર તમને છે ને યલો કલરની બાંધણીનું પ્રિન્ટ જોવા મળે છે। તો આ સાડીની અંદરનું ડિટેલિંગ એકવાર હું તમને બતાવું છું। તો આ સાડીની અંદર છે ને તમે ચેક કરી શકો છો, કંઈક આ ટાઈપના હરણ બનેલા છે, દેખાય છે? કેટલો સુંદર લાગે છે। ને આની અંદર તમને વાત કરું કે આની અંદર કામ શું કરેલું છે, તો આની અંદર તમને છે ને જરદોશીનું કામ જોવા મળી જાય છે। હવે આ જે જરદોશીનું કામ છે એ આખી ચેન સ્ટીચ બનેલી છે, ને આ ચેન સ્ટીચ છે ને મશીન એમ્બ્રોઇડરીનું કામ જોવા મળે છે। તો આ રીતેનું કામ જોવા મળી જાય છે, ને આ વચ્ચે વચ્ચે છે ને આ જે સર્કલ દેખાઈ રહેલા છે તમને, તો આ સર્કલની અંદર છે ને ગોટા પટ્ટી લગાવેલી છે। સર્કલ વાળી ગોટા પટ્ટી પણ છે ને અલગ અલગ પ્રકારની આવે, પાંદડામાં આવે, ત્રિકોણમાં આવે, ગોળમાં આવે। તો આ છે ને ગોળ આકારની છે ને ગોટા પટ્ટી લગાવેલી છે। તો આ ટાઈપનું છે ને આમાં વર્ક કરેલું જોવા મળે છે। હવે આની અંદર છે ને ઘણા લોકોને કલર પણ જોઈતા હોય છે, તો આની અંદર તમને કલર ચાર્ટ જોવા મળી જવાનો છે। ડાર્ક રેડ કલર કે પછી યલો કલર, એવા ટાઈપના કલર્સ તમને આની અંદર જોવા મળી જાય છે। હવે યાદ રાખજો, આપણું જે શ્રાવણ છે કે તીજ છે ને, તો એમાં છે ને મરૂન, લાલ, યલો, ગ્રીન એવા ટાઈપના કલર ખૂબ જ વધારે ચાલતા હોય। આ લાલ કલર એટલે વધારે બતાવું છું કારણ કે છે ને વાર તહેવારોમાં છે ને આપણી જે માતા બહેનો છે ને એ લોકોને લાલ કલર જ સૌથી વધારે ગમતો હોય છે। તો આ એક આર્ટિકલ પણ તમે ચેક કરી શકો છો, થોડું હેવી અને પ્રીમિયમ લુક વાળું આર્ટિકલ રહેવાનું છે। જોર્જેટ ફેબ્રિકની અંદર આ તમને આખો આર્ટિકલ જોવા મળી જાય છે, જેમાં તમને મલ્ટી કલરની અંદર બાંધણીની પ્રિન્ટ જોવા મળે છે। અને આની લેસની વાત કરું ને તો અલગથી અટેચ કરેલી છે, આ લેસ તમે ચેક કરી શકો છો। આની અંદર કામ પણ તમે ચેક કરી શકો છો, ગોટા પટ્ટી અને જરદોશીનું કામ જ તમને આમાં જોવા મળે છે। હવે તમને એમ થતું હશે કે આટલું હેવી કામ છે એટલે પાછળની સાઈડ તો કેવી હશે, તો પાછળની સાઈડ ચેક કરો કેટલી સુંદર રહી છે। એટલે પહેલા તો કામ કરેલું છે ને એની ઉપર અલગથી પેચ વર્ક કરવામાં આવે છે, એટલે એકદમ ફિનિશિંગથી આ સાડીનું કામ કરેલું છે। તો ઘણી સુંદર લાગે છે આ સાડી। આ સાડીની અંદર પણ તમને છે ને કલર ચાર્ટ ડિફરન્ટ જોવા મળી જવાના છે। હવે આ બધી હેવી લુક વાળી સાડીના કલેક્શન્સ કેટલા રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળે ખબર છે? આપણે ત્યાં આવી હેવી લુક વાળી સાડીના કલેક્શન્સ તમને છે ને 499 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી જોવા મળી જાય છે। હવે આ જે સાડીનું લુક છે ને આ રાજપૂતી સાડીનું લુક કહી શકાય છે આપણે, કારણ કે આમાં છે ને એ લુક દેખાય પણ છે ને એવા ટાઈપનું કલેક્શન પણ રહેવાનું છે। આની એકદમ બ્રોડ લેસ રહેવાની છે, જે ઘણી સુંદર લાગે છે। રાજપૂતી લોકો છે ને આ ટાઈપની બ્રોડ લેસ વાળા કલેક્શન્સ જ પહેરતા હોય છે। તો આની અંદર પણ તમને ગોટા પટ્ટીનું કામ અને જરદોશીનું કામ જોવા મળે છે। આમાં તમને
ગોલ્ડન જરદોશીનું કામ જોવા મળી જશે અને સાથે સાથે આમાં તમને મશીન થ્રેડ એમ્બ્રોઇડરીનું કામ જોવા મળે છે. આ ચેક કરી શકો છો. આ જે ફ્લાવર બન્યા છે ને આ ફ્લાવરમાં તમને છે ને મશીનનું કામ જોવા મળે છે એમ્બ્રોઇડરીનું, અને આ રીતે ગોટાપટ્ટીનું વર્ક જોવા મળે છે. તો આવા આર્ટિકલ્સ છે, આની અંદર પણ કલર ચાર્ટ ડિફરન્ટ મળી જશે, અથવા તો આની અંદર જ તમને કોઈ ડિફરન્ટ પેટર્ન જોઈતી હોય ને તો પેટર્ન પણ તમને અલગ અલગ જોવા મળી જવાની છે. આ ચેક કરી શકો છો. સિરોસ્કીનું કામ પણ જોવા મળે છે તમને સાડીઓની અંદર. તો આ ટાઈપના સિરોસ્કી કામવાળા પેટર્ન પણ તમને જોવા મળે છે, જેમાં તમને ત્રિકોણી લેસ વાળી અટેચ કરેલી હોય ને એ ટાઈપની સાડીના કલેક્શન્સ જોવા મળી જાય છે. અથવા તો તમને આ રીતે છે ને કંઈક પેચ વર્ક વાળું કામ જોતું હોય ને, જેમાં તમને આખું સ્ટોનનું કામ ભરેલું હોય, જે સ્ટોનથી કામ ભરેલું હોય અથવા તો થ્રેડ વર્ક કરેલું હોય તો એવા આર્ટિકલ્સ પણ તમને અહીંયા જોવા મળી જશે. તો આવા સુંદર સુંદર આર્ટિકલ્સ જો તમને તમારી દુકાનમાં મૂકવા છે, શ્રાવણ અને તીજમાં સારો એવો નફો કમાવો છે, તો આજે જ ફટાફટ પહોંચી જાઓ અજમેરા ફેશન. પણ યાદ રાખજો, આ જેટલા પણ કલેક્શન્સ બતાવું છું આ બધા કલેક્શન તમને બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ ટચ પડશે, પરચેસ કરવા પડશે. જો તમે પહેલી વાર આ બધા કલેક્શન્સ મૂકવા માંગો છો અને તમને ખ્યાલ નથી આવતું કે કેવા કલેક્શન મૂકો છે, તો તમારે કમ્પલસરી છે ને અજમેરા ફેશન વિઝિટ કરવું પડે. કારણ કે તમે અહીંયા આવો ને, તમે ખુદ જાતે અહીંયા આવો, કલેક્શન જોવો, ક્વોલિટી જુઓ, રેન્જ જુઓ, પછી કલેક્શન લઈને પરચેસ કરીને જાઓ. તમે લાઈવ એક્ઝામ્પલ ત્યાં જોઈ શકો છો. આ જેટલા પણ કસ્ટમર છે ને એ લોકો ત્યાં ક્વોલિટી જોઈ રહ્યા છે સાડીઓની, કે કેવી ક્વોલિટી મળે છે, કેવી રેન્જ મળે છે, પછી એ લોકો અહીંયાથી પરચેસ કરીને જાય છે. અને આવી રીતે આ તો મેં તમને એક એક્ઝામ્પલ બતાવું છું. આપણા અજમેરા ફેશનમાં આખો દિવસ છે ને એટલા કસ્ટમર આવે છે ને બધા કસ્ટમરો છે ને બલ્ક ક્વોન્ટિટીમાં જથ્થાબંધ પરચેસિંગ કરીને લઈને જાય જ છે. તો હવે વધુ રાહ ના જુઓ, ફટાફટ આવો અજમેરા ફેશન વિઝિટ કરો. નથી વિઝિટ કરી શકતા તો સ્ક્રીન પર નંબર મેં ઓલરેડી તમને આપી દીધો છે. વિડીયો કોલ ફેસિલિટી બધા કલેક્શન જોઈને પરચેસ પણ કરી શકો છો. તમારી પાસે પાર્સલ 7 થી 8 દિવસમાં આવી જશે, તે પણ વિથ ઇન્સ્યોરન્સ. તો હવે રાહ ના જોતા ફટાફટ આવીને કલેક્શન પરચેસ કરો. તમે કલેક્શન મારી પાછળ ચેક કરી જ શકો છો. ઘણા બધા કલેક્શન લેવાના છે, ઘણી બધી ડિઝાઇન છે આપણી પાસે બાંધણી સાડીઓની અંદર. ને લહેરિયા સાડી જો તમને જોવી હોય તો તમારે આવવું પડશે અજમેરા ફેશન. આશા કરું છું આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દીધું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.